તમારા સંતાનોની ફાઇનાન્શિયલ સિક્યુરિટીની ચિંતા ના કરતા એને શિક્ષણ અને સંસ્કાર સારામાં સારું આપી દેવાનું, પછી ઘોડાને ફિલ્ડ ઉપર મૂકી દેવાનો. અમે બધા ફિલ્ડમાં લેવાય તો ટેવાયેલા જ છો, જો ને. એને પછી ફિલ્ડમાં મૂકી દેવાનો, જા તરત દોડ, તને મેં 2 પાંખ આપી દીધી છે, શિક્ષણ અને સંસ્કાર. સત્ય નદેલા માઇક્રોસોફ્ટના સીઈઓ, આટલી જાયન્ટ એમએનસીના એક ભારતીય સીઈઓ હોવાય આપણી માટે પણ ગૌરવની વાત છે. અમે ત્યાં હૈદરાબાદમાં જે સ્કૂલમાં ભણ્યા, હૈદરાબાદ પબ્લિક સ્કૂલ, ત્યાં પણ જઈ આવ્યા છીએ. એ સત્ય નદેલા માઇક્રોસોફ્ટ એટલે બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા અને વર્ષોથી બેઠા છે. અને આ બધી જાયન્ટ એમએનસી, આ બધી કંપનીના તમે રેવન્યુ અને માર્કેટ કેપ સાંભળો ને તો દુનિયાની 100-150 દેશો કરતા તો એ દેશોની જીડીપી કરતા આ કંપનીઓનું રેવન્યુ અને આની માર્કેટ કેપ વધારે છે. હમણાં પહેલી ભારતીય એફએમસીજી અમૂલ $1 trillion પહોંચી. ફર્સ્ટ ઇન્ડિયન એફએમસીજી ટુ રીચ $1 trillion. $1 trillion એટલે 1000 અબજ ડોલર. એટલે દુનિયાના લગભગ 70 થી 80 દેશોની સરકાર કરતા, એની જીડીપી કરતા અમૂલ મોટું થઈ ગયું. હવે તો એ અહીંયા તો આ બધી તો માઇક્રોસોફ્ટ ને ગૂગલ એટલે મેટા અને ઓપન એઆઈ ને એ બધી કલ્પના જ ના થાય એમ. હવે એમ ત્યાં એ ખુરશી ઉપર બેસું, સત્ય નદેલા બેઠા. બીજા દિવસે એક પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો, બહુ સાંભળવા જેવો આ પ્રશ્ન ને ઉત્તર છે. એક પત્રકારે સત્ય નદેલાને પ્રશ્ન પૂછ્યો કે વોટ આર ધ ફેક્ટર્સ ધેટ બ્રોટ યુ ધીસ સક્સેસ, કે તમારા જીવનના કયા પરિબળો છે કે તમે આ કક્ષા સુધી પહોંચ્યા. સત્ય નદેલાએ ખૂબ સુંદર ઉત્તર આપ્યો કે માય પેરેન્ટ્સ ગેવ મી ફ્રીડમ એન્ડ રૂટ્સ બોથ. કેટલો સરસ ઉત્તર આપ્યો. મારા માતા પિતાએ મને સ્વતંત્રતા પણ આપી અને સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવા માટે મૂળિયા પણ ઊંડા નાખ્યા. એટલે હું સારું ભણી પણ શક્યો, મને ચોઇસ ઇન્ડિપેન્ડન્સ પણ આપી. પણ મારા વતન, મારા સમાજ, મારી પરંપરા, મારી જ્ઞાતિ, મારી સંસ્કૃતિ, મારા દેશના સંસ્કાર પણ મારા માતા પિતાએ મારા હૃદયમાં નાનપણથી ધરબી દીધા. બહુ સરસ એમને શબ્દો વાપર્યા, માય પેરેન્ટ્સ ગેવ મી વિંગ્સ એન્ડ રૂટ્સ બોથ. કેટલા સરસ શબ્દો છે. ધીસ ઇઝ લાઈફ ઇઝ બ્યુટીફુલ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત પેલા ભાઈને કહી કે તમારી દીકરીઓને આ શીખવાડજો. મને છે ને ઘણી વખત મનમાં પ્રશ્ન ઉભો થતો હતો કે અંગ્રેજો છે ને બધા નામ ટૂંકા કરી નાખે, ડેડીનું ડેડ ને મોમીનું મોમ કરી નાખે. નહીં, કોઈને ફર્સ્ટ નેમ હોય ને તોય ટૂંકા કરી નાખે, માઇકલ હોય તો માઇક કરી નાખે. તો આ 2 નામ ટૂંકા કેમ નહીં કર્યા? મધર ઇન લો એન્ડ ડોટર ઇન લો. પછી તો લાંબા છે, મધર ડેશ ઇન ડેશ લો, ફાધર ડેશ ઇન ડેશ લો, ડોટર ડેશ ઇન ડેશ લો. એનું નાનું કેમ નહીં થયું હોય? નહીં મળ્યું હોય? બહુ વિચાર પછી ખબર પડી કે આ રિલેશનશિપ છે ને એ નેચરલી લો તરફ જાય છે. એટલે એમાંથી લો શબ્દ કાઢવો કેવી રીતે? ટેક ઇટ લાઇટલી. પછી બીજો વિચાર થયો કે ડોટર બીકમ્સ ડોટર ઇન લો, મધર બીકમ્સ મધર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો, સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ ખબર છે? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો. ઘરમાં વહુ છે એમ સમજે હું જ કાયદો છું, એટલે પછી એ વાઇફ ઇન લો કે છે. આ તો લાઇટલી હું વાત કરું છું. સંસ્કાર છે એ ખૂબ જરૂરી છે, નહીં તો પરિવાર, સમાજ, સંસ્કૃતિ બધું ખલાસ થઈ જશે. સંસ્કાર હશે તો સમૃદ્ધિને ખેંચવાની તાકાત સંસ્કારમાં છે. એવા લાખો પ્રસંગો છે. એ હું અત્યારે કહેતો નથી, થોડો વિષય જુદો છે. When I talk to professionals, I tell them, સમૃદ્ધિ પાસે સંસ્કાર ખેંચવાની તાકાત નથી, પણ સંસ્કાર પાસે સમૃદ્ધિને ખેંચવાની તાકાત છે. સમૃદ્ધિ સંસ્કારના આધારે છે, સંસ્કાર એ સમૃદ્ધિના આધારે નથી. અને બંને હોય તો સોનામાં સુગંધ.
એટલે સમાજ માટે પણ આપણે કંઈક કરવું જોઈએ. દાન, શ્રદ્ધા, સેવા. તમને આજે મન થવું જોઈએ કે ચલો તમે તો કેટરિંગને આપ્યું છે પીરસવાનું, પણ હું તમને એક વિચાર આપું છું કે તમને આજે મન થવું જોઈએ કે મારા ગુજરાતી સમાજના મારા પરિવારજનો, સગાવાલા, મિત્રો, ભાઈ બહેનો બધા આવ્યા છે, સ્વજનો, તો આજે મારે એમને પીરસીને જમાડવા છે. તો કેટરિંગ વાળા પીરસવાના છે ને એને કહેજો કે તમારે પીરસવાનું નથી, તમે બનાવ્યું છે એટલે તમારો આભાર. પીરસવા આજે મારા ગુજરાતી ભાઈ બહેનોને મારે પીરસવું છે અને હું છેલ્લે જમીશ. આખું એક પ્રોફેશનલ પુસ્તક લખાણું છે, લીડર્સ ઈટ લાસ્ટ. એટલે મારે તમને પૂછવું છે કેટલા તમે વોલેન્ટિયર થાવ છો કે આજે હું પીરસવા ઊભો રહીશ? ગુડ, બસ. બાકીના હાથ ઊંચા ના કરતા. જેટલા ઊંચા રાખે છે ઊંચા રાખો. એટલે હું બરોબર મોઢા જોઈ લઉં, હું ચેક કરવા આવું પાછો ત્યાં. આ તો હસતા હસતા કહું છું. પહેલી હરોળમાં જે બધા આગેવાનો અને શ્રેષ્ઠીઓ બેઠા છે ને, તમારે આજે બધાને પોણો કલાક સુધી પીરસવાનું છે. આ સમાજ ભાવના છે. બનાવ્યું છે એ લોકોએ, એની ના નથી, કારણ કે આપણે સમજીએ એમાં 800-1000 જણાનું બનાવવા માટે સમય વધારે જાય ને વ્યવસ્થાની દ્રષ્ટિએ. અને પીરસતી વખતે જય શ્રી રામ, જય સ્વામિનારાયણ જે પણ તમારો હોય એને કહેજો અને એ પણ સાથે બોલે. ભગવાનના નામ સ્મરણ સાથે ખાધું હોય તો એ અન્નમાં પવિત્રતાના વિચારો ધરબાઈ જાય છે, એવું ઇંગ્લેન્ડમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે. એટલે તમે ઘરે રસોઈ કરતા હોય ને ત્યારે પણ કસેટ ઓડિયો નામસ્મરણની અથવા રામકથાની અથવા કૃષ્ણ લીલાની કોઈ પણ તમારે કસેટ ચાલુ રાખવાની. તમને પણ શબ્દો અને વિચારો સારા રહેશે અને વિચારો અન્નમાં ધરબાઈ જાય છે, સાયન્ટિફિકલી પ્રૂવડ છે. એટલે તમને પીરસતા વખતે તમને નામસ્મરણ પણ કરવાનું અને બીજો અંતરમાં શું વિચાર કરવાનો કે મને આજે મારા ભાગ્ય, મારા નસીબ કેવા સારા કહેવાય કે મારા સમાજને, મારા જ્ઞાતિના પરિવારજનોને મને પીરસીને જમાડવાનો લાભ મળ્યો. એ વિચાર સાથે પીરસવાનું. આને સમાજ ભાવના કહેવાય. Am I talking something sensible and giving you a practical lesson? પ્રેક્ટિકલ લેસન છે ને આવી ભાવના. અને જમીને તમે જાઓ એટલે તમે જમી લો ને પછી તમારે પીરસનારા પાસે આવવાનું કે મેં જમી લીધું છે અને તમે 20 મિનિટથી પીરસો છો, હવે તમે થાળી લઈ લો, હવે હું પીરસીશ. જમીન સીધા ગાડીમાં બેસી ના જતા. અને બધાને પીરસવાનું અનુકૂળતા નથી આવવાની, સમજીએ છીએ, પણ એકવાર જરા પીરસવાના ટેબલ ઉપર જોજો, જે કંઈ 2 કે 3 કાઉન્ટર જે કંઈ કર્યા હોય ત્યાં ક્યાંક ખાલી પડતો હોય તો ઊભા રહી જજો. સેવા એ આપણો ધર્મ છે અને સમાજ અને જ્ઞાતિબંધોની આપણે સેવા નહીં કરીએ તો ક્યાં સેવા કરશું? અહીંયા સમાજની વચ્ચે થોડા સરળ અને નિર્માણી ભાવે નહીં રહીએ તો ક્યાં રહેશું? રાઈટ ઓર રોંગ? સમાજ અને આપણા ભાઈ બંધુઓ વચ્ચે થોડો સરળતા, થોડો નિર્માણી ભાવ, થોડું સ્ટેટસ આઘું કરીને સહજતાથી બધા જોડે હળીમળી નહીં જઈએ તો જીવનનો આનંદ ક્યારે લઈ શકશું? આ કે ના? એટલે આજે એક આ પ્રેક્ટિકલ લેસન. બીજું પ્રેક્ટિકલ લેસન શું ખબર છે? પરિવાર તરીકે કે કપલ તરીકે તમે પાછા ઘરે જતા હો ને તો તમારે બધાએ આજે આ ફંક્શનમાં જે પોઝિટિવિટી મળીને એની જ ચર્ચા કરવાની. કે ભાઈ જમવાનું સરસ હતું, વેરી ગુડ, ટેસ્ટી હતું. પછી કે સભામાં બધા પિન ડ્રોપ સાયલેન્સથી શાંતિથી બેઠા હતા, વેરી ગુડ, આયોજન સારું હતું. પછી આ એક વાત કે આ એક વિચાર મને ગમ્યો, સારી વાત હતી. અને હા, હું પેલા ભાઈને મળ્યો, મેં તો લગભગ 2 વર્ષ પછી મળ્યો, પણ એના સ્વાસ્થ્યના સમાચાર વચ્ચે આપણે હતા કે કંઈક થોડા તકલીફ છે, પણ હવે મેં એકદમ સ્વસ્થ જોયા, એમને પૂછ્યું તો કે મારું સ્વાસ્થ્ય સારું છે. આવી સારી વાત ને પોઝિટિવ, સ્પ્રેડ પોઝિટિવ વાઇબ્સ બાય યોર ટોક્સ, બાય યોર થોટ્સ, બાય યોર એક્શન્સ એન્ડ જસ્ટ બાય યોર પ્રેઝન્સ. ધેટ ઇઝ ક્વોલિટી ઓફ લાઈફ. એ લાઈફની ક્વોલિટી છે.